હાલો ફેમિલી, કેમ છો? અંધા મજામાં? અંધાઈને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. નવા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. કારણ કે ઘણા સમયથી બ્લોગ નથી બનાવ્યો. ઘણી કમેન્ટ આવતી હતી કે આખો બ્લોગ બનાવો, મોટા વિડીયો બનાવો, એટલે આજ શરૂ કર્યું છે. કારણ કે આજ શનિવાર છે અને વિધિની સ્કૂલેથી આવી ગયા છે. અત્યારે વાગ્યા છે 11:30. એટલે વિધિની સ્કૂલેથી ભણીને આવી ગયા છે. એટલે આજ આખો બ્લોગ બતાવશું તમને. આજ દિનચર્યા અમારી કેવી રહી, કેવી મોજ મસ્તી કરવી છે, એટલે બન્યા રહેજો ઠેઠ લગી વિડીયોમાં. અને અમારી વિધિબેન આવી ગયા છે સ્કૂલેથી, થાકીને આવી ગઈ. યોગાસ બહુ કરાય. હા, આ શું હતું? યોગ ડે. યોગ દિવસ. શું હતું? યોગ ડે. યોગ ડે. યોગ ડે ને ફોક ડે જે હોય કા. રીતિબેન આજ યોગ કરીને આવી ગયા છે ને થાકી ગયા છે. આ કઈ કેવું છે? જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. અમારા બ્લોગમાં હાર્દિક તમારું સ્વાગત છે. લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને મારી દિનચર્યા આજ બતાવશું કા. હું વિધિબેન કામ કરે છે બતાવશું આજ. કેવું કામ આવડે છે? આવડતું કઈ નથી. કઈ આવડતું નથી એમ કેવી ને તો મારવા મળે. આવી છે સોડી. બાપાને મારાય સોડ્યું ને ન મરાય. તો આ સોડી અમારી જો જાય જો અહીંયા હીરા ગામમાં મળી છે. કારણ કે 11:30 થયા છે. જો બતાવી દઉં તમને, 11:30 થયા છે. શું કઈ કહેવાનું છે? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આપણે બે ગયા છીએ હીરા ઘસવા. 11:30 થઈ ગયા છે. તો આપણે ઘસી નાખી હીરા. ઘડીક હીરા ઘસી પછી રાંધવા જવાનું છે. અમે નાની દુકાન છે સાઈડમાં. આપણે દુકાન દેખાડો. દુકાન નાઈન્ટી ઘંટી હીરા ઘસતા જઈ. હીરા ગહતા જઈ દુકાન સાઈડમાં ચલાવતા જઈ. રીતિબેન જો ભાગ મીણા ખાવા આવી ના દુકાનમાં આવી ગયા છે. આ રીતનું કંઈક છે. આઈન્ક્વેર ઘંટી હાલે છે ઘોડાને પાછળ. અને આઈન્ક્વેર નાની દુકાન છે અમારી કુરકુરિયાની. કાંઈ હતી કુરકુરિયાની. આ રીતની કંઈક દુકાન છે. દુકાન કેવી લાગી તમે કહેજો. અમારી દુકાનમાં તો પૈસાના ઢગલા ઢગલા તમને બતાવું. જો આ પૈસાના ઢગલા ને ઢગલા હે ભાઈ. લઈ જજો જેને જોતા હોય એને. છે ને થપ્પે થપ્પા. જે કોઈ જોતા હોય લઈ જાય તમ તો. બંડલ બંડલ છે એટલે. અને આ રીતની કઈક અમારી દુકાન છે નાની નાની. તમે દુકાનમાં રાખો વિધિ? બટાકા, પછી આ બધો ભાગ, પછી આ ચોકલેટો બધી, પછી ચણા લોટ ને બેસન ને બધી રાખી છે. તો યાર ગોટાને લોટે રાખ્યું કાંઈ વિધિ? હા. ના બટાકા કા? હા. બટાકા જેને લેવા હોય લઈ જાયજો અમારી દુકાનેથી. ચોકલેટ તને કઈ ભાવે વધારે? મને સૌથી વધારે આવડિયા ચોકલેટ ભાવે. જે ભાવે? હા. ઠેક મારી બેટી જો ડબલો લઈ લીધો તા. ખાવા નથી અત્યારે. ખાવા નથી. ખાવા નથી એમ. કા? અને આ છે પેન્સિલું. તમને બતાવી દઉં. તમે ક્યારે જોઈ જ નહીં હોય કા? હા, તમે ક્યારે જોઈ નહીં હોય. કેને મસ્ત પેન્સિલું. તમે ક્યારે નહીં જોઈ એ પેન બતાડું? બતાવી તો. છે લાઈટો વાળી પેન. લાઈટો વાળી પેન એવું રાખો હો? હા. હજી એક વસ્તુ બતાડું? બતાવી તો. હું નવીન માં છે બતાવજો. નવીન હોય. જો કલરની પેનું મોટી મોટી પેનો છે.
એવું રાખો એમ ને તમે. શું લેવાનું છે? અમાર દુકાને તો ગરાક આવી ગયા છે. તેલ લે. દાળમાં નાખવાનો મસાલો વઘાર. રીતિબેન જો દે છે. ખાલી થઈ ગયું. ખાઈલું થઈ ગયું એટલે બીજી તમારી દુકાન હાલે છે પાસ. તો વઘારના મસાલા ભાઈ ખૂટી ગયા છે. હવે કાલે આવી જાય છે નવા પાછા કા. તમને અમારી દુકાનની નવી વસ્તુ દેખાડું. બતાવો બતાવો સમજાય આપણે બતાવવાનું જ છે નવી નવી વસ્તુ. શું લાયા છે? આ ગિફ્ટ પેક કરવાના કાગળિયા અને આ કલરની ટેપ પટ્ટીઓ. અમારી દુકાનમાં મળશે ગિફ્ટ પેક ના કાગળ અને ટેપ. અને બીજી ટેપ કઈ છે આપણી પાસે? શણગાર માટેની. શણગાર માટેની ઓડિયા ડબલ ટેપ. ફુગા બુગા કોઈને લગાવવા હોય તો લઈ જજો બર્થડે માં. એટલે અમારી દુકાનમાં આવી અનેક આઈટમો નવીન મળશે. જર્નલ તો ખાસ. જનરલ એટલે સ્ટેશનરી નું વસ્તુ. પેનું, ચોપડા, પેન્સિલો, કંપાસ, પાઉચ, કિચન બધું મળશે કા. કિચન તમને દેખાડું. બતાવો. હા, અલગ અલગ વેરાયટી ના કિચન નામ વાળા છે પાછળ. આજે આઈડિયા નામ વાળા. હા, એ નામ વાળા છે કા. આ ઉપર છે નામ વાળા. હા, આ રીતે કઈક અમારી દુકાનમાં વસ્તુ મળે છે. જેને જોઈતી હોય એ આવજો અમારી દુકાને વિઝિટ કરજો. અને હવે આગળની દિનચર્યા બતાવશું. અને આવી કઈક અમારી શોપ દુકાન નાની એવી છે કે આવું બધું મળે છે અમારી દુકાને. એટલે જે કોઈને જોતું હોય એ લઈ જજો. બાકી તો કુરકુરિયાત મળે જ છે. આવજો તમ તાર. હેલો ફેમિલી, અત્યારે લગીને બેઠા હતા દુકાનમાં. અને અત્યારે આવી છે વિધિ. હું લેવા આવી? તો હું ક્યાં જઈશ? ક્યાં? મારે હવે જવું છે જમવા. વિધિ આવી છે અહીં કડીક બેહશે. ફટાફટ જમીને આવું. હાલો જમવાનું બતાવું તમને કેવું છે આજે. હાલો તાર બતાવી દઈ. ઘણા સમય કેડે જમવાનું બતાવ્યું નથી તો બતાવી દઈ જમવાનું અમારું કેવું છે આજનું. હાલો ફેમિલી, અત્યારે 1 વાગી ગયો છે. જમવા જવું છે તે પેલા અમારા હિરાનભાઈ જો અહીંયા શેટીમાં ફૂતા શું જોવે ખબર છે? આ જોવે શું જોવે છે? જેઠાલાલ. એને જમી લીધું છે ને જેઠાલાલ જોવે છે. એટલે તે હવે આપણે જવા દેવી જમવા. અને જમવામાં તો અમારા મેડમ જમે જો જમવા મળે છે. બે જાય છે જમવા. અને જમવામાં કઈક આ રીતે હશે. સેવ ટમાટાનું શાક છે, છાશ, ડુંગળી, રોટલી અને દૂધીના ઢોકળા. આ રીતે કંઈક જમવાનું બનાવે છે. અને એટલું જ જમવાનું છે. આજે આપણે દૂધીના ઢોકળા બનાવ્યા છે. તો ફટાફટ જમી લેવી. આ બેઠી જમે છે. જો હું જમી લઉં કાંઈક કા. હાલો ફેમિલી, અત્યારે વાગ્યા છે 4:30. અને અત્યારે નાસ્તા ટાઈમ. નાસ્તો ઇઝ નાસ્તો. અંદાજો થોડીકામાં કઈ વધે કે ન વધે દુકાનમાં એટલે ખાઈ લેવાનું. કઈ વિધિ ખાઈ લેવાનું ને. અંધાય નાસ્તા કરવા બે ગયા છે. થોડીકા લઈ આ રીતે કઈક નાસ્તો કરવા બે ગયા લાઈનમાં. અમારે હીરુભાઈ તો એક મોળી વેફર અને 10 વાળું ગુડ ડે બિસ્કિટ. એને વધારે ભૂખ લાગી છે. એને ઢોકળા ખાવાની નથી મજા આવી ને એટલે હવે તમને એમ થતું છે વિડીયો કેમ નથી બોલતો, પણ એને છે ને થોડીક શરમ લાગે છે. અને એને થોડુંક ગમતું નથી વિડીયોમાં આવું એટલે એ નથી બોલતો બહુ.
એટલે તમે કોઈ ઓલું ન કહેતા કે બોલાવો એને, એટલા માટે ભાઈ કે જો હંધા નાસ્તો કરે છે અને હવે હું નાસ્તો કરી લઉં. એટલે આજનો વિડીયો તો અહીં લઈ ગયો જોયો હોય તો વિધિ શું કહેવાનું? લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. એટલે અમારી વિધિ ક્યાં છે, લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. એટલે સબસ્ક્રાઇબ કરી નાખો જલ્દી, કારણ કે અમારા કોમેડી વિડીયો અને આવા બ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. એટલે તમને હંધાઈ પહેલા તમને ખબર પડે કે વિડીયો આવી ગયો છે. એટલે અમારી ચેનલમાં જઈને તમે જોઈ શકો. એટલા માટે જલ્દી લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખો. તો હું નાસ્તો કરી લઈ, પછી આજનો વિડીયો અહીં પૂરો કરી દેવી. અને જય શ્રી કૃષ્ણ, જય માતાજી.